હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું શ્રાવણ મહિનામાં તમે ઘરે બનાવી શકો તેવી ફરાળી મસાલા બટેટી. તેની માટે આપણે લીધું છે નાની નાની બટેટી લેવાની છે અને તેને અધકચરી બાફી લેવાની છે અને બફાઈ ગયેલી બટેટીને આ રીતના ક્રશ કરી દેવાની છે. આ રીતે બધી કરી લેવાની છે. હવે આપણે બટેટીમાં નાખવાનો મસાલો તૈયાર કરશું. 1 ચમચી ચાટ મસાલો, થોડુંક આપણે સંચર પાવડર લઈશું અને થોડુંક મરચાંની ભૂકી લઈશું અને બધું મિક્સ કરી લેવાનું છે. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગરમ તેલમાં બટેટી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. ધીમા ગેસે તળવાની છે જેથી બટેટી તરત લાલ ન થઈ જાય. આ રીતના આપણી બટેટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી અને જે બનાવેલો મસાલો હતો એ છાંટવાનો છે. હવે આ વાનગી આપણે તરી મરચાં સાથે ખાઈ શકાય અને આ ફરાળમાં પણ હાલે મસાલા બટેટી. તમે પણ ઘરે જરૂર બનાવજો મસાલા બટેટી અને કહેજો કે કેવી બની છે.